કોઈએ મને આજે ઇન્સ્ટાગ્રામમાં એવું કહ્યું કે હર્ષિલભાઈ ચાંદીના ભાવ 4 લાખ પહોંચી ગયા, સોનું 1,87,000 પહોંચી ગયું, આજે વિડીયો નહીં બનાવો. અને મેં કીધું આપણે તો વિડીયો જ બનાવતા રહી ગયા અને ભાવ આસમાને, ઇનફેક્ટ આસમાનથી પણ ઉપર નીકળી ગયા. પણ તમને ખબર છે સોનું આજના દિવસમાં આટલું બધું કેમ વધ્યું અને છેલ્લા 1 વર્ષથી સોનું કોણ બાય કરી રહ્યું છે? સેન્ટ્રલ બેંક્સ. ના, એક કંપની એવી છે જે સેન્ટ્રલ બેંક્સ કરતાં પણ વધારે સોનું બાય કરી રહી છે અને આ પ્રાઇવેટ કંપની છે. આ વર્લ્ડની નંબર 1 ખાનગી કંપની છે જેની પાસે સૌથી વધારે સોનું છે અને એનું નામ છે ટેથર હોલ્ડિંગ્સ લિમિટેડ. આ કંપની પાસે સ્વિટ્ઝરલેન્ડમાં બંકર્સ છે. સ્વિટ્ઝરલેન્ડમાં કોલ્ડ વોર સમયના 3 લાખથી વધારે બંકર્સ છે, જેમાંના અમુક બંકર્સમાં આ કંપની પોતાનું ઓફિશિયલ સોનું ઠાલવી રહી છે. ત્યાં આગળ હાઈ સિક્યુરિટી લોકિંગ સિસ્ટમ છે, સ્ટીલના જાડા દરવાજા છે અને એના CEO છે પાલો અર્દાનિયો. ટેથર હોલ્ડિંગ્સ SA આ એ જ કંપની છે જેનો એક બહુ જ મોટો સ્ટેબલ કોઈન છે યુએસડીટી. યસ, તમે યુએસડીટી સાંભળ્યું હશે. યુએસ ડોલર આપો અને યુએસડીટી બાય કરો. યુએસડીટી આ સ્ટેબલ કોઈનનું ટર્નઓવર છે 186 અરબ ડોલર્સ અને આ કંપની પાસે અત્યારે 140 ટન સોનું છે, વર્થ ₹24 અબજ. રૂપિયામાં તો આપણને ગણતા પણ નહીં ફાવે. અને ગઈ સાલ એને 70 ટન સોનું બાય કર્યું હતું. એટલે ગઈ સાલ સોનાના ભાવમાં જે 65% વધારો થયો એ આ કંપનીના કારણે છે. અને આ કંપની જેવા એની પાસે 1 બિલિયનનો પ્રોફિટ થાય એ સોનું ખરીદી લે છે. એ કહે છે કે ભવિષ્યમાં કદાચ ચલણી નાણાંનું અસ્તિત્વ ન હોય, ક્યાં તો પછી સરકારી સિસ્ટમ પર અને ભરોસો ન હોય અને સોનું જો ચલણમાં આવે તો અમારી પાસે સૌથી વધારે સોનું હોવું જોઈએ અને અમે લોકો સોનાની પ્રાઇવેટ સૌથી મોટી ખાનગી બેંક બનવા માંગીએ છીએ. ઇનફેક્ટ HSBCના બહુ સારા ગોલ્ડ ટ્રેડર્સ હતા, એ બંનેને આ કંપનીએ બાય કરી રાખ્યા છે. અને આ કંપની હવે મેટલના બિઝનેસમાં ઝંપલાવી ચૂકી છે. તે હવે કોપર અને બીજી ઘણી બધી મેટલના ટ્રેડિંગમાં પણ આવી રહી છે. એટલે તમે ઇમેજિન કરી શકો છો સોનાના ભાવ એક દિવસમાં આટલા બધા કેમ વધી રહ્યા છે. આ કંપની એવું કહે છે કે અમારી પાસે જેટલું સોનું છે એ અત્યારે ઓછું જ છે.